વડોદરા વકીલ મંડળની 2025-2026ની ચૂંટણી આવતીકાલે છે। તેમાં અમે વડોદરા વકીલ મંડળના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે અને આ ઉમેદવારી સાથે વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલોનું મન બિલકુલ ક્લિયર છે કે આ વખત પરિવર્તનને ધ્યાને લઈ અને મારી તરફમાં મતદાન કરશે। વકીલોએ શું ધ્યાનમાં રાખીને વોટ આપવો જોઈએ એના બદલે ઉમેદવાર કયા ધ્યેયથી આ ચૂંટણી લડે છે એનું મહત્વ વધારે હોય છે। મારું મેઇન ધ્યેય વડોદરા વકીલ મંડળના હિતોનું રક્ષણ કરવાનું છે, વકીલોના હિતોનું રક્ષણ કરવાનું છે અને વડોદરા વકીલ મંડળનો વહીવટ જે છે, જે ભંડોળ છે એનો પારદર્શક હિસાબ વકીલો સમક્ષ રજૂ કરવાનો છે, એ મુખ્ય ધ્યેય છે। વડોદરા વકીલ મંડળની મતદાર યાદી જોતા 4531 મતદારો છે। એની અંદરથી આ વખતે મહત્તમ મતદાન થશે। સાહેબ, જીત તો મારી નિશ્ચિત છે। હવે એ પ્રશ્ન તો તમે મને પૂછો છે એ ખોટું છે, મારી જીત નિશ્ચિત છે। આવતીકાલની ચૂંટણી બરોડા બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો, જેમાં જુનિયર સિનિયર સહિતના વકીલો, લગભગ 5000 જેટલા વકીલો થાય છે, આ તમામ વકીલો મતદાન કરશે અને પોતાના ચહેતા નેતાને જીતાડવા માટેના પ્રયત્નો કરશે। હું નરેન પટેલ બરોડા બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને આ વખતે પણ મેં ચૂંટણીમાં પ્રમુખ પદના હોદ્દા માટે ઉમેદવારી કરી છે। મેં મારા કાર્યકાળ દરમિયાન અને અગાઉના કાર્યકાળ દરમિયાન પણ તમામ જુનિયર સિનિયર વકીલોને સાથે રાખીને કામ કર્યું છે, પરંતુ મેક્સિમમ આ વખતે ઘણું બધું મતદાન થશે અને લગભગ હું માનું છું ત્યાં 70-75% મતદાન થશે। તમામ જાણે છે કે જીત માત્ર નરેન પટેલની જ હોઈ શકે છે।